જય માતાજી ચાહક મિત્રોને રામ રામ, બધાને મજામાં હશો। ફરી એકવાર રજૂઆત કરું છું નાનકડા વિડીયો સાથે। થોડા ઘણા જોક્સો સંભળાવું, મનોરંજન કરાવું, આવડે એવું બોલીશ। વધારે કોમેડી કરતા આવડતું નથી, માફ કરજો, પણ વિડીયો જોજો પૂરો। જોક્સો સારા છે, સંભળાવવાની સારી રીતે કોશિશ કરું છું। ધ્યાનથી સાંભળજો, મોજ આવે તો હસી લેજો। વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો, તો તમારો ભાઈ આગળ સારા વિડીયો બનાવશે અને મોજ આવશે। મિત્રો, લગ્ન તમારા થઈ ગયેલા હશે અને બાકી હશે તો થઈ પણ જશે, ચિંતા કરવાની જ નહીં। પણ જેમના લગ્ન થઈ ગયેલા હોય છે એમને પત્નીઓ અમુકને કજિયાવાળી મળી જાય, અમુકને બહુ બોલનારી મળી જાય, અમુકને સ્વભાવની સારી મળી જાય કે આખા ઘરનું ધ્યાન રાખે। હા, અને પત્ની ઘરની લક્ષ્મી જ કહેવાય, એનું માન રાખવું, એની સાથે વ્યવહાર પણ સારો જ રાખવો। હા, હમણાં એક પત્ની એના પતિને કે એક વાત કહું કે બોલને શું કહેવું છે, તો કે હમણાં હું દવાખાને ગઈ હતી એટલે ડૉક્ટરે મને 1 મહિના માટે આરામ કરવાની જરૂર છે, તો આપણે ક્યાંક ફરવા જઈએ ને ત્યાં આરામ પણ થઈ જાય। પતિને કે બોલો આપણે ક્યાં ફરવા જઈશું? પતિ કે આપણે બીજા ડૉક્ટર પાસે જઈશું। હા, આપણી પત્ની। મિત્રો, તમારા બાળકો કોઈ સારી સ્કૂલમાં ભણતા હોય તો એક વાતનું હંમેશા ધ્યાન રાખજો કે સ્કૂલની અંદર વાલીની સહી કરવાની હોય, એ જગ્યાએ બાળક પોતે જાતે સહી કરતા શીખી જાય ને તો એ છોકરાને જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે। એટલે ખાસ ધ્યાન રાખજો, સ્કૂલમાં આંટો મારજો, બાળક શું ભણી રહ્યું છે એનું ધ્યાન રાખજો, કારણ કે આગળનું ભવિષ્ય બહુ કાઠું છે આ જમાનામાં। હા, કોઈક ભણી ગણીને આગળ આવશે તો જ સારું થશે। હા, નકે અમારી ગોળ પાવડા તો કૂટવાના જ છે। બાકી દુઃખ તો એને પૂછો કે શરદી થઈ હોય અને ક્યાંક ફરવા ગયેલા હોય અને રૂમાલ ઘરે ભૂલીને જાય, બહુ દુઃખી હોય બિચારો। હમણાં એક છોકરી એક છોકરાને પ્રેમ કરતી છે, પછી મેં એને પૂછ્યું કે તું એ છોકરાને એમ કેટલો બધો પ્રેમ કરે છે? કે કંઈ નહીં, ખાલી ટાઈમ પાસ કરું છું। હા, પણ લગ્ન તો કે હું એવા સાથે જ કરીશ કે જમ્યા પછી મને એમ કે તું આરામ કર અને હું વાસણ ધોઈ નાખ। ઓહ, 32 લાખણી। હમણે એક અભણ માણસ મારા જેવા એક એમના સગાવાલાને મેસેજ ના કર્યો, સીધો ઈમેલ કર્યો, પણ ગયો નહીં। પોતે તો ઘણા મથ્યા ઈમેલને મોકલવા, ના ગયો। છતાં કંટાળી અને કસ્ટમર કેરની અંદર ફોન કર્યો। ફોન મેડમે ઉપાડ્યો કે હલો મેડમ, હું મેલ કરું છું જીમેલ, પણ જતો નથી। શાંતિથી મેડમે જવાબ આપ્યો, ના જતો હોય તો કે નાઈ લો, તોય ના જાય તો ઠીકરું ઘસીને નાઈ લો, જતો રહેજી। બચારો બે ફોન થઈ ગયો। હમણાં એક મિત્ર મારી જોડે આવ્યો અને આઈને મને કે અલ્યા એ હોંભળે છે? હું કહું શું? ખબર નહીં મારું બેટું, આ લોકોને સાચો પ્રેમ કેવી રીતે મળી જાય છે, વિચારવા જેવું છે। મને તો મારો બેટો સેલો ટેપનો શેડો ગોતને અડધો કલાક લાગે છે, બોલો। મારી ઓળખી અત્યારની પત્ની, એમના બાળક હોય અને કે મારો કાનુડો, હા, બાળકમાં કાનુડો દેખાય અને બિચારા એના પતિમાં જો થોડો કાનુડો દેખાણો હોય ને મારીને સીધો દૂર કરી નાખે। ક્યાં દુઃખ લઈને જાવું બાપલિયા। કળિયુગ તો એટલો બધો વધી ગયો છે ને તો વાત જ ના પૂછો। હા,
ઓર કળિયુગમાં અત્યારે આ મચ્છરની અગરબત્તી કરવી પડે બોલો. હા હકીકત છે. સિટીની અંદર જોજો મચ્છર વખા પાડે એટલે ગૂગળ ધૂપની અગરબત્તીઓ લાઈન કરશે. વાહ ભાઈ વાહ, કળિયુગ તારી માયા. બીજી પણ સાચી હકીકત છે કે ચોંજરીનો અવાજ જો દાડે સંભળાય ને તો મસ્ત મીઠો મીઠો લાગે, અને જો રાતના એકલા જાતા હોય ચક ચોંજરીનો અવાજ સાંભળે ને હનુમાન ચાલીસા યાદ આવી જાય બોલો. હા શું મારું ઓળખ્યું. આ બિસ્કિટ ની અંદરથી એક આપણે એક શીખ લેવા જોગી છે. હા, એ શીખ એવી છે કે કોકની વાતમાં અંદર ઉતરી જાય ને તો હારું તૂટી જવાય. હવે ચા ને જો બિસ્કિટ ને ચામાં નાખા કેવું લબડી જાય, એમાં આપણે જો કોકની વાતમાં ઊંડા ઉતરીએ ને તો લબડી પડે, તૂટી જ. એમાં હું તો પાછો કરમનો એટલો બધો કાઠો છું ને, કિસ્મત હારા છે જ નહીં. હા, હળવું કરતો હોય ને ઊંધું જ થાય. હોય જ નહીં. મારા કિસ્મત આમ પાછા નરેન્દ્ર મોદી હારે મળ્યો. હા, નરેન્દ્ર મોદીને મારા એક જ જેવા કિસ્મત. દેશમાં કોઈ થાય ને તો નરેન્દ્ર મોદીનું નામ આવે, અને ઘરમાં કોક થાય ને તો મારું જ નામ આવે. અને બીજી વાત કે આ ગુજરાત જ એવું રાજ્ય છે કે રોડ કમ્પ્લીટ બની જાય અને પછી યાદ આવે પાઇપલાઇન નાખવાનું તો રહી ગયું. લે ખુદો આવા પડ્યા છે. આજે સવારમાં હું તો રસોડાની અંદર શાંતિથી બેઠો બેઠો ચા પાણી કરતો હતો. બાજુમાં મારી કમરમાં આવીને ચીડીએ મને ચટકો ભર્યો. કીડીએ મારી બેટી ચટકો ભર્યો મને તો. મેં તો કોઈ ના કર્યું, સહન કરી લીધું. જાવળીને પછી મેં કીડીને ચટકો ભર્યો, મારી બેટી મરી ગઈ. મજાક સહન ના થતી શું કરવા કરતા હોય છે તાર શું. એમ મિત્રો, તમને દિવસની અંદર કદી એમ નહીં થતું કે ચાલો નરવા છીએ તો આ ભાઈનો વિડીયો જોઈ લઈએ? દયા કરો બાપા, દયા કરો. મિત્રો, પ્રોગ્રામ અહીંયા પૂરો કરીએ. બીજો વિડીયો આવશે કાલે, જોવાનું ભૂલતા નહીં. મોજ કરજો, હસી લેજો અને હસતા રહેજો. અને આ વિડીયો થોડો ઘણો ગમ્યો હોય તો લાઈક કરજો યાર, સપોર્ટ કરજો. બહુ મહેનત કરીને વિડીયો બનાવું છું એટલે ગરીબ માણસ હમું જોજો. મારા બા થતા હોય બા, ભાઈ થતા હોય ભાઈ, વડીલ થતા હોય વડીલ, બેન થતા હોય તો બૂન, જે સંબંધ થતો હોય મારા માથા ઉપર. પણ સપોર્ટ કરો, વિડીયાને બીજે શેર કરો, આગળ સબસ્ક્રાઈબ કરો ચેનલને, એટલે આગળ સારા વિડીયા આવશે, મજા આવશે, મોજ ઘણીએ થશે, મનોરંજન થશે. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.